નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા પોલીસ સ્ટેશન મથકે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષસ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। પોલીસ પ્રજાનો મિત્ર છે, જે સૂત્રને સાર્થક કરવા માટે વાઘોડિયા પોલીસ સ્ટેશને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, વડોદરા ગ્રામ્ય વડોદરા તેમજ શ્રી આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ, ડભોઈ ડિવિઝન, ડભોઈ નાઓને માર્ગદર્શન હેઠળ ડિવિઝન વિસ્તારમાં ગુમ થયેલા તેમજ ચોરી થયેલા મોબાઈલ તથા ચોરી થયેલ મિલકત તથા સાયબર ફ્રોડથી થયેલ નાણાં પરત આપવા માટે તાબાના તમામ અધિકારીશ્રીઓ જરૂરી સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને શ્રી પીઆઈ જાડેજા, વાઘોડિયા ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન નાઓના પોતાની પોલીસ સ્ટાફ સાથે ટેકનિકલ તેમજ બાતમીના આધારે સાયબર ફ્રોડ થયેલા કુલ રોકડા રૂપિયા 2,60,190 તથા CERI પાટણની મદદથી ગુમ થયેલા અલગ અલગ કંપનીના મોબાઈલ મળી કુલ 6 મોબાઈલ પરત મેળવી આજરોજ શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક સાહેબ, વડોદરા ગ્રામ્ય તેમજ શ્રી આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ, ડભોઈ ડિવિઝન તેમજ શ્રી પીઆઈ પૃથ્વીરાજ જાડેજા, વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર, વાઘોડિયા પોલીસ સ્ટેશન નાઓના હાજરીમાં યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કુલ રૂપિયા 2,60,190ની રકમ તથા 6 મોબાઈલના કુલ 13 જેટલી ફરિયાદી ભોગ બનનારને પરત આપવામાં આવેલ અને પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ માણસને તમારી 3 વાત અમારી અંતર્ગત હાલમાં વધી રહેલા ડ્રગ્સની બંધીની નાબૂદી માટે તેમજ નવા કાયદા અંગેની સમજણ અને ચોરીની અફવાઓ ન ભરવાય તે બાબતે તેમજ વ્યાજખોરોના દૂષણ ન ફેલાવા અંગે અને વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની બાહેધરી આપી હાજર લોકોને સાયબર ફ્રોડથી બચવા અંગે જરૂરી સમજણ આપી જાગૃત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા।